અને કદાચ બાળક ના રડે તો તે સમયે માતાની પાસે રહેલા દયણો હોય અને કદાચ હોસ્પિટલમાં બાળકનો જન્મ થયો હોય તો ત્યાં નર્સો હશે, તો એ લોકો શું પ્રયત્ન કરશે, ડોક્ટર કે નર્સ, બાળક કદાચ જન્મ્યો નથી તો મરેલું તો ના ઉતર્યું હોય એમ કરીને એને ચૂટકી ભરશે એટલે એને ઈજા થશે એટલે બાળક રડવા લાગશે. એટલે રડવા લાગે એટલે પ્રમાણ સાબિત થઈ જાય કે બાળક જીવતું છે. સજ્જનો, ભગવાન કરુણા સાગરે તો ગ્રંથમાં એ પણ ખુલાસો કર્યો છે કે માતાને બાળકનો જન્મ આપતા આપતા સૃષ્ટિના સર્જનહારે જે નિયમનું બંધારણ કર્યું હોય, જે સમયનું બંધારણ કર્યું હોય, એ સમય કરતા કદાચ બાળકનો જન્મ આપતા સમય વધી જાય તો જે જન્મ થનાર બાળક છે એ જન્મ થનાર બાળકની અંદર જે જા પલકી બુંદ પડી તાકા લખ્યા લેખ, તે વખતે જે અંકુરી સામર્થતા આવી હતી બાળકના શરીરની અંદર, જે પ્રવેશ વખત જે અંકુરી સામર્થતા બાળકના શરીરમાં હતી એ સામર્થતા સૂક્ષ્મ થઈ જાય તો આવનાર અધિકારી એટલે કે ચૈતન અંશ એમાં પ્રવેશ કરી શકતો નથી. અને ચૈતન અંશ જ્યારે પ્રવેશ ના કરે ત્યારે બાળક મરેલું જાહેર કરવામાં આવે છે. ત્યારે તે વખતે પછી એમ કહે છે કે બાળક મરેલું જન્મ્યું છે. ખરેખર બાળક મરેલું જન્મતું તો નથી જ, પણ જન્મ્યા પછી જે અધિકારી આવવાનો હતો તે પ્રવેશ કરી શક્યો નથી. શું કામ પ્રવેશ નથી કરી શક્યો? તો કે એને પ્રવેશ કરવા માટે જે સામર્થતા જોઈતી હતી તે સક્રિય હોય તો પ્રવેશ કરે ને નિષ્ક્રિય થઈ જાય તો પ્રવેશ કરી શકતો નથી. સજ્જનો, એને અંકુરી સામર્થતા કહેવામાં આવે છે. એ અંકુરી સામર્થતાને આપણે એટલે કાયમપંથીઓ દરેકે કાયમપંથીઓએ આ અંકુરી સામર્થતા કોને કહેવાય તે બધાને યાદ હોવું જોઈએ, બધાને એનું સ્મરણ હોવું જોઈએ, બધાને એને મેમરી જેને કહેવાય અત્યારની ભાષામાં એમાં સેવ કરેલું રાખવું જોઈએ, જેથી કરીને વિસર્જન ભાવનાથી ભૂલી જવાય નહીં. તો આ અંકુરી સામર્થતાના મધ્યમાં વસાવ્યો છે. તો એ ચૈતન્ય અંશ અંકુરી સામર્થતાના મધ્યમાં છે. તો એ અંકુરી સામર્થતા ક્યાં હશે? જે આપણને 24 કલાકમાં 21,600 અજંપા કોના તરફથી મળે છે? પરમ કૃપાળુ ભગવાન કરુણા સાગરની દયાથી મળે છે. અને એની દયાથી મળે છે એટલા જ માટે એનું નામ છે કરુણાનું સાગર. એ કરુણાના સાગર છે. આપણે એને યાદ કરીએ ના કરીએ તો પણ એમના તરફથી 24 કલાકની અંદર 21,600 અજંપા મળે છે. હવે આ 21,600 અજંપા એમના તરફથી આપણને તો મળ્યા, પણ આપણે કેટલા અર્પણ કર્યા? તો કે અર્પણ કરવા પક્ષે આપણી પાસે એવું કોઈ આપણને સમજણ નથી કે કેમ અર્પણ કરવા, અને અર્પણ કરી શક્યા નથી. કારણ ક્યાં તો એક તો સમજણ નથી અને ક્યાં તો પછી એ સંબંધી કેમ અર્પણ કરવા તે સંબંધી જ્ઞાન નથી. અને કદાચ જ્ઞાન હોય તો પણ કદાચ અર્પણ કરવા માટેનો ભાવ સ્ફુરાયમાન ના થયો હોય તો ભાવને સ્ફુરાયમાન કરવા કોણે આપણા શરીરની અંદર ના પાડી?
તો આપણને આપણા સ્વરૂપનો અનુભવ કરવા પક્ષે કોણે રોકી રાખ્યા છે? શું સુખાનંદ બાપજી ના પાડી ગયા હતા? શું ચેતનદાસ બાપજી ના પાડી ગયા હતા કે તમે તમારા સ્વરૂપને ઓળખશો નહીં? જો ઓળખી જશો તો કથા સત્સંગ શ્રવણ કરવી પડશે નહીં, એવું કહી ગયા હતા? ના, કંઈક ને કંઈક આપણા આ માનવ શરીરની અંદર અત્યારે જે આપણને માનવ શરીર મળ્યું છે એ પૂર્વ જન્મના કર્મના ભોગવટા માટે મળેલું છે. આપણને અત્યારે જે આ શરીર મળ્યું છે એ શુભ અને અશુભ કર્મ ભોગવવા માટે મળેલું છે. તો આ શુભ અને અશુભ કર્મ આ માનવ શરીરની રચનામાં આપણા શ્વાસોશ્વાસ પણ એટલા જ આપણને મળ્યા છે. એક શ્વાસ એ કર્મ ભૂમિ છે, એટલે કર્મ કરવા પડે. સ્વરૂપને ઓળખવા માટે પણ આપણે કર્મ કરવું પડે. સજ્જનો, સ્વરૂપને ઓળખવા માટે વળી કેવા કર્મો કરવા પડે? તો કે સવાર સાંજની ઉપાસના કરવી, ગ્રંથનું વાંચન કરવું, ધ્યાન ભજન કરવું, કથા સત્સંગ શ્રવણ કરવું, આ બધા પુણ્યના કર્મો કહેવાય. આને શું કહેવાશે? પુણ્યરૂપી કર્મ કહેવાશે. પણ પરમ ગુરુ આપણને પાપ અને પુણ્યનું ફળ તો આપે છે, પણ પાપ અને પુણ્યના ફળથી કૈવલ પદની પ્રાપ્તિ થાય નહીં. તો કૈવલ પદની પ્રાપ્તિ કરવા માટે કેવું કર્મ કરવું પડશે? તો કે એને સત્કર્મ કહેવામાં આવે છે. એને શું કહેવાશે? સત્કર્મ. સત્કર્મ કયા ન્યાયે આપણાથી થશે? વિષય થોડોક અઘરો છે. સત્કર્મ કરવા પક્ષે આપણી પાસે અનુભવનું જ્ઞાન હોવું જરૂરી છે. અનુભવનું જ્ઞાન એટલે કયા પ્રદેશમાં થાય? અનુભવનું જ્ઞાન કયા પ્રદેશમાં થશે? આપણને એની ખબર હોવી જોઈએ કે આપણા આ માનવ શરીરની અંદર ચિત્તનું ઘર એટલે કે મહાકારણ દેહ. ચિત્તનું ઘર એટલે મહાકારણ દેહથી કેમ ઉપરામ થાવું? જગત પક્ષે જાગ્રત અવસ્થાની અંદર આ દ્રષ્ટિ દ્વારા સુવૃત્તિ અને કુવૃત્તિ, જ્યાં દ્રષ્ટિ પડશે ત્યાં સુવૃત્તિ અને કુવૃત્તિ દ્વારા આપણે જગતને નિરખીશું, અને તે વખતે મહાકારણ દેહ થકી જ આપણે નક્કી થશે. અને એ નક્કી થયેલા મહાકારણના દેહથી આપણને કર્મનું બંધન લાગુ પડશે કે નહીં તે પણ ત્યાં નક્કી થઈ જાય છે. સુવૃત્તિ અને કુવૃત્તિ દ્વારા જો સજ્જન વ્યક્તિને નિરખીશું, ક્યાં તો મંદિરમાં ભગવાનને નિરખીશું, પરમ ગુરુના પ્રતિમાને કે મૂર્તિને નિરખીશું, મહાપુરુષોની પ્રતિમાને નિરખીશું, તો મૂર્તિ કે પ્રતિમા જોતાની સાથે જ આપણને હાથ જોડવાનો ભાવ થઈ જશે, માથું નમન કરવાનો ભાવ થઈ જશે, અને સત્કેવલ સાહેબ બોલવાનો ભાવ થઈ જાય. અને કદાચ દ્રષ્ટિ પડતાની સાથે જ કદાચ આપણી સાથે અણબનાવ થયેલો હોય એવા વ્યક્તિને જોવાઈ જાય તો તરત જ એમના પ્રત્યે આ વ્યક્તિ કદાચ આપણને આમ કહે તો આ વખતે તો આવડી સંભળાવી દેવી. આપણી અંદર પણ આવેશ ભરાવા જ લાગે છે. કેમ? તો કે આપણી અંદર પણ જેના પ્રત્યે આપણને નફરત છે એ એવા વ્યક્તિની સાથે દ્રષ્ટિ પડતાની સાથે પણ આપણને ખોટા વિચારો આવવા લાગે છે. કેમ ખોટા વિચારો આવવા લાગે છે? તો કે જાગ્રતની અંદર આપણી પાસે પ્રભુનો લક્ષ્ય નથી. ભલે ને આપણો દુશ્મન આપણી સામે હોય, પણ દુશ્મનના માટે પણ આપણે એમ વિચાર આવવો જોઈએ કે હે ભગવાન,
જે સામે આવે છે એમને સદબુદ્ધિ આપજે પ્રભુ, એમને સારું માર્ગ બતાવજે, મને અને જગતના બીજા કોઈ વ્યક્તિને નડે નહીં. એવી આપણી અંદર ભાવના ક્યારે પ્રગટ થશે કે આપણી અંદર કંઈક પ્રભુનું સ્મરણ હોય તો. આપણી પાસે પ્રભુનું સ્મરણ હોય તો દુશ્મનના માટે પણ આપણી અંદર ખોટા વિચારો આવતા નથી. પણ જાગ્રતમાં આપણે પ્રભુનું સ્મરણ કરી શકીએ એવી આપણને સદગુરુએ બક્ષિસ કરી હોય તો જાગ્રતમાં સ્મરણ કરી શકીએ. આપણે સવાર સાંજે ઉપાસનામાં પ્રભુનું સ્મરણ નહીં કરી શકીએ તો હરતા ફરતા કેમ કામ સ્મરણ થઈ શકે? પરમ ગુરુ એમ કહે છે કે લઘુ હરિ ભગતોને કામ કરતા ઉઠત બેઠત હરતા ફરતા સંતન કી સેવા રહીએ કરતા. અને મુખ દ્વારા કૈવલ કૈવલ મુખે સ્મરણ, સત્કૈવલનું નામનું સ્મરણ, કૈવલ કૈવલનું સ્મરણ કરવાનું. અને ઉઠતા બેઠતા જાગ્રતની અંદર ઘર કામ કરતા કરતા પણ કૈવલ કૈવલનું સ્મરણ કરતા કરતા ઘરનું કામ થઈ શકે. ખેતરમાં કામ કરવું હોય તો પણ કૈવલ કૈવલનું સ્મરણ કરતા કરતા ખેતરનું કામ પણ થઈ શકે. તો ધ્યાન ભજન કરવું હશે તો પણ જાગ્રત અવસ્થા જોઈશે. મંદિરની અંદર પૂજા અર્ચના કે સ્તુતિ પ્રાર્થના કરવા માટે પણ જાગ્રત અવસ્થા જ હોય તો જ કરી શકાય છે. ખેતરમાં કામ કરવું હોય તો પણ જાગ્રત અવસ્થા હોય તો જ કરી શકાય. ગાય ભેંસનું દૂધ કાઢવું હોય કે ચારું પાણી કરવું હોય તો પણ જાગ્રત અવસ્થા સિવાય આપણાથી કર્મ થતું. નિંદ્રામાં તો બાબત સ્વપ્ન આવે, નિંદ્રામાં સ્વપ્ન આવે પણ આપણાથી પ્રભુનું સ્મરણ થઈ શકતું. એ તો નારાયણદાસ બાપજી આપણા જ્ઞાન સંપ્રદાયમાં એવા થયા. ભગવાન કરુણા સાગર એમ લખે છે કે હે નારાયણદાસ બાપજી, આ સસમ વેદ તો હું તારા માટે જ ઉચ્ચાર કરું.